સંભલ હિંસા અંગે સૌથી મોટો પ્રશ્ન, ફ દાખલ કરનાર ન્યાયાધીશને કેમ હટાવવામાં આવ્યા? યુપી સંભલ કોર્ટના જજની બદલી. એ.એસ. પી અનુજ ચૌધરી સહિત 15 થી 20 પોલીસકર્મીઓ સામે કેસનો આદેશ. જ્યારે સંભલના સીજેએમ વિભાષુ સુધીરની બદલી કરવામાં આવી ત્યારે વકીલો ગુસ્સે ભરાયા અને જિલ્લા કોર્ટની બહાર હંગામો મચાવ્યો હતો. ઉત્તર પ્રદેશના સંભલ હિંસા કેસમાં એક નવો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સીજેએમ વિભાષુ સુધીરને સંભલથી સુલતાનપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અનુજ ચૌધરી અને ઇન્સ્પેક્ટર અનુજ તોમર સહિત 15-20 પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યા બાદ આ ટ્રાન્સફર કરવામાં આવી છે. સીજેએમ વિભાષુ સુધીરના ટ્રાન્સફરને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ઘણી હંગામો ચાલી રહ્યો છે. કારણ કે આ કેસ પાછળ પોલીસ એન્કાઉન્ટર, કથિત નકલી એન્કાઉન્ટર, એફઆઈઆરના આદેશની વાર્તા છે. ખરેખર વિભાષુ સુધીરે 18 સપ્ટેમ્બર 2025ના રોજ સંભલમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળ્યાના થોડા મહિના પછી જ તેમણે આવા નિર્ણયો આપ્યા જેનાથી પોલીસ વિભાગમાં ગભરાટ ફેલાયો.